લીંબડી શહેર ખાતે આજ રોજ 135મી ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો ગત રાત્રે ડીજે ડાયરો યોજાયો હતો અને 12 વાગ્યા પછી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ અલગ અલગ સમાજ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા। ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને સંપૂર્ણપણે સુશોભિત કરવા માટે દીપકભાઈ મકવાણા, વિજયભાઈ મકવાણા, દેવરાજભાઈ જાદવ, પીડલ મકવાણા, મિતેશ આંબેડકર, વિનોદભાઈ પરમાર અને પીટરભાઈ ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવી હતી અને આજની ભીમરાવની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી હતી। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। જ્યારે ડૉક્ટર બાબા સાહેબ એને બંધારણની રચના કરી એવા હરવૈયા એટલે કે ગુજરાત નહીં દેશભરના કહેવાતા એવા બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ હોય તો આપણે આજે મિત્રો જ છે એમની જોડે વાત કરીશું। પહેલાં આપણે એક દરબાર છે એમની જોડે વાત કરીશું કે બાબા સાહેબ વિશે શું કહીશું, તમે શું કહેવા માંગો બાબા સાહેબ વિશે? બાબા સાહેબે ગુજરાત જ્ઞાતિઓને એક રાખીને સંવિધાન બનાવ્યું। હવે લલિતભાઈ જોડે વાત કરીશું। લલિતભાઈ એસટી ડેપોમાં છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ જ્યારે હોય ત્યારે સમગ્ર લીંબડી અનુસૂચિત જાતિ સમાજના યુવાનો દ્વારા અન્ય સમાજ પણ છે ને આવતીકાલે આવશે આવતીકાલે રાત્રે ભવ્ય કેક કાપીની ઉજવણી કરવામાં આવી હતી। આજે જ્યારે છે ત્યારે લીંબડીના સમગ્ર સમાજ હર્ષભેરે આવી અને એક પછી એક લાઈન બાદ બાબા સાહેબને ફુલહાર કરે છે। પીટરભાઈ જોડે પણ વાત કરીશું। પીટરભાઈ આપ શું કહેશો આજના દિવસમાં? આજના દિવસે બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે જ્યારે લીંબડીમાં જ્યારે ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું હોય ત્યારે જે લીંબડીના જય ભીમ યુવાન મિત્રોને એમને શુભેચ્છા પાઠવીશું કે એ લોકોએ સખત મહેનત કરી 1 થી 2 દિવસમાં સારી રીતે મહેનત કરી અને જે કાંઈ આયોજન કર્યું છે અને આયોજનમાં આજે અસંખ્ય લોકો બાબા સાહેબને પુષ્પાર્પણ કરવા આવી રહ્યા છે, જન્મજયંતિની ઉજવણી કરવા આવી રહ્યા છે। એ બાબતે હર્ષોલ્લાસની આજે લીંબડીમાં ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છીએ। ત્યારે આ બાબતે જ્યારે વાત કરીએ તો બાબા સાહેબે તમામ જ્ઞાતિને સંપૂર્ણપણે જ્ઞાન, સન્માન અને કહેવાય ને કે અધિકાર આપ્યા છે। તો એ બાબતે આપણે દીપકભાઈ જોડે પણ વાત કરીશું। દીપકભાઈ કંઈ કહી છે? જય ભીમ, નમો બુદ્ધાય। 135મી જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબના હરેક સમાજના લોકો બધા સાથે મળીને ભેગા થયા છે અને પુષ્પાર્પણ કર્યું છે, રાતે કીર્તન કર્યો હતો, અત્યારે ફુલહારને એની વિધિ રાખેલ છે। તેમજ આપણે જોડે જોડાયા છે અત્યારે હાલ ભાઈ દેવરાજભાઈ, એમને એ શું કહેવા માંગે છે? જય ભીમ, નમો બુદ્ધાય। આજરોજ લીંબડીની અંદર જ્યારે બાબા સાહેબની જન્મજયંતિ 135મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ રહી હોય
અને અમને એક સપનું જે સાકાર થયું બાબા સાહેબનું કહે છે કે શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ, સંઘર્ષ કરીએ, એ અમને હાલમાં જે અમારામાં સમાજની અંદર શિક્ષણની વ્યાપ વધતો જાય છે એના લીધે અમને લાગે છે કે એ જે સપનું છે કે શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ, સંઘર્ષ કરીએ, એ સ્વપ્ન સાકાર થતું જાય છે. જય ભીમ. વાત કરીએ તો જે બાબા સાહેબે એ LLBની ડિગ્રી પ્રાપ્ત કરી હતી એ આપણા વિજયભાઈ એ પણ પ્રાપ્ત કરી છે, એ શું કહે? જય ભીમ, નમો બુદ્ધાય. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે લીંબડીમાં ભવ્ય આયોજન, ફુલહારનું કાર્યક્રમ તથા ઠંડા પીણાનો કાર્યક્રમ કરેલ છે. અને બાબા સાહેબે દેશને એક સંદેશ આપ્યો છે કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત રહો, બરાબર, અને પાખંડવાદથી દૂર રહેવું જોઈએ. જય ભીમ. એટલે જે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ છે તેમણે દરેક સમાજને સરખો ન્યાય આપ્યો છે. એ બાબતે પિનલભાઈ જે છે દલિત સમાજના એ બે શબ્દ કહી છે. જય ભીમ. આપણે 135 જન્મદિવસની ઉજવણી માટે જે સમાજ ભેગા થયા છે એ માટે આભાર માનું છું. જય ભીમ. એકતા રહે, આવી શાંતિ. ત્યારે આ બાબતે હજી એક પણ વ્યક્તિ એવા છે કે જે શિક્ષિત છે, સંગઠિત છે અને કહેવાય આગળ પડતા છે, એની જોડે વાત કરશું. નામ મને ભૂલી ગયો છું અત્યારે. મિતેશભાઈ તમે શું કહો? તમામને પહેલાં દેશવાસીઓને 135મી જન્મ જયંતિની શુભેચ્છા. સાથે એટલું જ કહેવાનું છે કે આપણે બાબા સાહેબને કોઈ એક સમાજ પૂરતા સીમિત ન રાખીએ. બાબા સાહેબે દરેક સમાજ માટે કર્યું છે અને બાબા સાહેબે જ્યારે સ્ત્રીઓના મુક્તિદાતા છે, પીડિતો, શોષિતો, ગરીબોના મુક્તિદાતા છે. અને આજના સમયમાં જ્યારે બાબા સાહેબને એક સમાજ પૂરતા સીમિત કરવામાં આવે છે ત્યારે એટલું જ કહેવું કે બાબા સાહેબે દરેક સમાજ માટે સંઘર્ષ કર્યો છે અને દરેક સમાજ માટે લડ્યા છે. ત્યારે હાલ અત્યારે આપણે દરેક સમાજના કહેવાય અલગ અલગ સમાજના લોકો હવે આપણે વાત કરી અત્યારે, અને દરેક સમાજ બાબા સાહેબ વિશે હાલ સરસ, સારું અને વિશિષ્ટ બોલી રહ્યા છે. કેમ કે એમને જે મળતો જે લાભ હોય એ બાબા સાહેબની કલમના દ્વારા મળવામાં આવ્યો હતો. એ માટે બાબા સાહેબનો પણ આભાર. એક શબ્દ એવો છે કે એટલે બાબા સાહેબે કહેવામાં આવ્યું છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ અમારા ભારતના એક ભડવીર મહાવીર કહેવાય કે જેને તમે દુનિયાના મહાપ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય એવા દરેક સફળ સ્ત્રીની પાછળ અમારા બાબા સાહેબ આંબેડકરનો હાથ છે. બોલો હાલ આટલાથી આપણે મુક્તિ થઈશું. કલ્પેશ વાઢેર, સુરનગર, લીંબડી.